સુરતમાં ડિંડોલી પોલીસે વિદેશી દારૂ અને દેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ₹2,99,000થી વધુ રૂપિયાનો દારૂ કબજે કર્યો. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી ડિંડોલી નવાગામ મહાદેવનગર 5 ખાતે મુકેશ ઉર્ફે મુક્કા સુભાષ સોનવણેના મકાનમાં ઇંગ્લિશ અને દેશી દારૂનો જથ્થો હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન વેચાણ કરવા માટે છુપાવી રાખ્યો છે. મુકેશ સોનવણે ત્યાં હાલ હાજર છે, જેથી પોલીસે બાતમીના આધારે તે જગ્યા પર રેડ કરી તપાસ કરતા 28 વર્ષીય આરોપી મુકેશ ઉર્ફે મુક્કા સુભાષ સોનવણેને ઝડપી પાડ્યો છે. પોલીસે ઘરમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાના મોટી કાચની બોટલ બિયરની ટીમ મળી 1,450 બોટલો મળી હતી. કિંમત ₹91,000થી વધુ છે. આ સાથે પોલીસે 540 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો છે, જેની કિંમત 1,08,000 જેટલી થાય છે. પોલીસે 2,99,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. દિલીપભાઈ પાટીલને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ મોકલનારને પણ વોન્ટેડ જાહેર કર્યો. આરોપી મુકેશ ઉર્ફે મુક્કા સુભાણે વિરોધ લીંબાયત પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.